વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 8, વિષય છે સામાજિક વિજ્ઞાન, જેમાં ચેપ્ટર 1 પૂર્ણ કરેલું છે. આજે જોવાનું છે ચેપ્ટર 2. ચેપ્ટર 2નું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન. બરાબર. કઈ સાલથી કઈ સાલ સુધીમાં આવેલું હતું? તો કે 1757થી 1857 સુધીનો સમયગાળો છે. બરાબર. 1757થી 1857 સુધીનો સમયગાળો બ્રિટિશ સત્તાનો હતો, જે આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે. આગળના ચેપ્ટરમાં આની માહિતી જોઈ હતી. બરાબર, કે બક્સરનું યુદ્ધ, પ્લાસીનું યુદ્ધ, બધું આપણે થોડું સમજ્યા હતા. બરાબર. તો અહીંયા શરૂઆત કરીએ કે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો હતો. એ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા. પણ તેના શાસનકાળમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજો સામે તેને શું પડવું પડ્યું? વાંકું પડવું પડ્યું. બરાબર, વાંકું પડ્યું. બરાબર, એને વાંકું પડ્યું. આથી અંગ્રેજોએ તેની સામે શું કર્યું? યુદ્ધ કર્યું. કોની સામે? મીર કાસિમ સામે. કોની સામે યુદ્ધ કર્યું? મીર કાસિમ સામે. અને બંગાળના આ યુદ્ધમાં અંગ્રેજોની શું થઈ? જીત થઈ. બરાબર, મીર કાસિમ સામે યુદ્ધ થયું અને અંગ્રેજોની શું થઈ? જીત થઈ. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી. બરાબર, અવધના નવાબ અને મુગલ બાદશાહ સામે શું કરી? સંધિ કરી, એક થયા. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. કોને? કંપનીને. કોને સ્વીકાર્યું? કોને કીધું? અવધના નવાબને. બરાબર, કંપનીને શું કીધું? 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. અને મુગલ બાદશાહ શાહ આલમ બીજાને કંપનીની વાર્ષિક 26 લાખની ખંડણી આપી. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. બરાબર, 26 લાખ આપવાના તો એમને નથી આપવાના. આમે શું આપવાનું હતું? તો કે બંગાળ છે, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપવાની અને અંગ્રેજોને ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. બરાબર, કઈ તારીખ આપી છે? કે 12 ઓગસ્ટ 1765ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. બરાબર, એમને કે મુગલ બાદશાહને બંગાળી દીવાની સત્તા આપી અને અંગ્રેજોની શું થઈ? ત્યાં સત્તાની શરૂઆત થઈ. બરાબર, હવે અહીંયા નાનકડું આપ્યું છે, જાણવું ગમશે. આપણે ખાલી સમજી લે કોર્નવોલિસ વિશે આપેલું છે. તો કે અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા 1772માં બંગાળમાં એક નવી પ્રથાની શરૂઆત કરી, દાખલ કરી. કઈ? તો કે જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા અને જે બોલી વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો. બરાબર, પેલી જે આપણે કરતા હોય ને, હરાજી કરતા હોય, એ ટાઈપ આપવામાં આવતો. અને આ વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આ યાદ રાખજો. જે દસ્તાવેજ થતો એની અંદર કયો શબ્દનો ઉપયોગ કરવામાં આવતો? ફાર્મર શબ્દમાં. અને આથી વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થા નામે ઓળખાતી હતી. બરાબર, ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો અને એ વ્યવસ્થાને કઈ વ્યવસ્થા કહેવામાં આવતી? ફાર્મિંગ વ્યવસ્થા નામે ઓળખવામાં આવતી હતી. અને આ વ્યવસ્થામાં ઇજારદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શું થતું હતું? શોષણ થતું હતું. બરાબર, જેમ બને એમ વધુ આવક ઊભી કરવી, એમ ખેડૂતોનું શું થતું હતું? શોષણ થતું હતું. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. બરાબર, આની અંદર શું કરવામાં આવી? કોર્નવોલિસ નામનો ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. બરાબર, તો આ એના વિશે થોડી માહિતી આપેલી હતી. બરાબર, હવે આગળના લેક્ચરમાં આપણે ભણીશું કાયમ જમાબંધી. બરાબર, અને આગળના બીજા એના ટોપિકો છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.